ચોરને કહો ચોરી કર અને ચોકીદારને કહો જાગતો રહે, આવું કામ વડોદરા પોલીસે કર્યું છે। કારણ એવું છે કે વડોદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલે થોડા દિવસ પહેલાં 17 લાખ રૂપિયાનો દારૂ પકડ્યો અને દારૂ પકડાયા પછી હવે આ બુટલેગર સાથે પોલીસવાળાના નામ પણ ખુલ્યા છે। શું છે હકીકત અને શું કર્યું સ્ટેટ મોનિટરિંગ સેલે તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે વડોદરા ગ્રામ્ય પોલીસની। એક કહેવત છે કે ચોરને કહે ચોરી કરે અને ચોકીદારને કહે જાગતો રહેજે, આવું કામ વડોદરા ગ્રામ્ય પોલીસે કર્યું છે। વડોદરા ગ્રામ્ય પોલીસે બુટલેગર સાથે મેળાપીપણું કર્યું એવો સ્ટેટ મોનિટરિંગ સેલે એક રિપોર્ટ ગુજરાતના ડીજીપીને આપ્યો છે। ઘટના એવી છે કે તારીખ 8મી જાન્યુઆરીના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલને એક જાણકારી મળી હતી કે વડોદરાના વાઘોડિયામાં દારૂનું કટિંગ થઈ રહ્યું છે અને પડોશી રાજ્યમાંથી મોટી માત્રામાં દારૂ આવ્યો છે। આ બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્યાં ત્રાટકે છે અને ત્યાંથી 17 લાખ રૂપિયાનો દારૂ પકડે છે। જ્યારે દારૂ પકડવામાં આવ્યો ત્યારે ત્યાં ખાનગી વાહનો હતા, એટલે પોલીસની ભાષામાં કે બુટલેગરની ભાષામાં કહીએ તો કટિંગ થઈ રહ્યું હતું। કટિંગનો અર્થ એવો થાય છે કે જ્યારે દારૂની ટ્રક ચોક્કસ સ્થળે પહોંચે ત્યારે નાના બુટલેગર પોતાના 4 વ્હીલ લઈને ત્યાં આવે અને તેમાં દારૂ ભરી રવાના થઈ જાય અને કટિંગ કહેવામાં આવે છે। આજે એણે દારૂ મંગાવ્યો હતો એ વાઘોડિયાનો જાણીતો બુટલેગર છે જેનું નામ છે કરણ બારૈયા। કરણ બારૈયાએ દારૂ મંગાવ્યો હતો અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્યાં ત્રાટકી। કરણ બારૈયાને ઝડપી લેવામાં આવ્યો। તેની સાથે કુલ 9 આરોપીઓને પકડવામાં આવ્યા અને અન્ય આરોપીઓ ફરાર છે। સ્ટેટ મોનિટરિંગ સેલની હમણાં સુધીની સૌથી લાંબી એફઆઈઆર હોવાનું કહેવાય છે, કારણ કે 23 પાનાની આ એફઆઈઆર છે। આ એફઆઈઆર થયા પછી સમગ્ર મામલાની તપાસ સાવલીના પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી। તેઓ તપાસ કરી રહ્યા છે। આ દરમિયાન જાણકારી એવી મળી કે કરણ બારૈયા જે બુટલેગર છે તેના ફોનને એસએમસીએ તપાસ્યો। તેના ફોનમાંથી વડોદરા ગ્રામ્ય પોલીસના 4 પોલીસવાળાના ટેલિફોન નંબર મળ્યા। એટલું જ નહીં, તેઓ નિયમિત વાત કરતા હતા આ પોલીસવાળા સાથે। જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે આ દારૂ પકડ્યો એની થોડી ક્ષણો પહેલાં પણ તેમણે વાત કરી હતી। તેનો અર્થ એવો હતો કે વડોદરાની વાઘોડિયા પોલીસ જાણતી હતી કે ધંધો ચાલે છે, દારૂ આવવાનો છે, કટિંગ થવાનું છે। એનો અર્થ આ માગેલી પરમિશન હતી અને તેના પ્રમાણે કામ ચાલી રહ્યું હતું। સ્થાનિક પોલીસ ભલે તપાસ કરી રહી હતી, પણ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લીપ રાયે આ અંગે વિગતવાર એક રિપોર્ટ તૈયાર કર્યો, જેની અંદર આ 4 પોલીસ કર્મચારીઓ જેઓ બુટલેગર સાથે ભાગીદારી કરી રહ્યા હતા, મેળાપીપણું કરી રહ્યા હતા, તેનો એક રિપોર્ટ ગુજરાતના ડીજીપી ડૉક્ટર કે.એલ. રાવને સોંપ્યો છે। એવું પણ જાણવા મળ્યું છે કે આખા મામલામાં પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજાની બેદરકારી ચોક્કસ છે। જો કે હજી સુધી જાડેજા સામેલ હોય તેવા પુરાવા એસએમસીને મળ્યા નથી। હવે જોઈએ ડૉક્ટર કે.એલ. રાવ એસએમસીના રિપોર્ટ ઉપર કાર્યવાહી કરે છે કે પછી આ રિપોર્ટનું પિંડલું વળી જાય છે, તે આવનારો સમય કહેશે। આ મામલાની એક બીજી તપાસ પણ ચાલી રહી છે। જ્યારે ક્વોલિટી કેસ થાય ત્યારે બીજા જિલ્લાના ડીવાયએસપીને આની તપાસ સોંપવામાં આવે છે। તેની તપાસ પણ ચાલી રહી છે। સમય આવતા દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે એવી આશા અને અપેક્ષા છે। પણ સૌથી અગત્યનું એવું છે કે બુટલેગર સાથે દોસ્તી કરનાર વડોદરા ગ્રામ્યના પોલીસના શું હાલ થાય છે એ તો ડીજીપીએ નક્કી કરવાનું છે। તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો। અત્યારે મને મારા સાથી જયંત દાફડાને રજા આપો એ પહેલાં એક બેલ આઇકોન દબાવી દો, કારણ કે તમે અમને સબસ્ક્રાઈબ કરવામાં કંજૂસાઈ કરો છો। કરી નાખો। ચાલો, નમસ્કાર।